आपके परिवार को नहीं छोड़ा, आपके समाज को नहीं छोड़ा चेतर वसावा ने। चेतर वसावा ने कहा मुझे चाहे 10 साल 15 साल जेल में रखो, अपने समाज के साथ धोखा नहीं करो, अपने समाज के साथ धोखा नहीं करो। वो चाहता तो ऐशोआराम कर सकता था, करोड़ों रुपए की कोठी खरीद सकता था, गाड़ियां खरीद सकता था, पैसे ले सकता था, मंत्री, लेकिन उसने ऐसा नहीं किया। वो आपके लिए खड़ा, आपके लिए लड़ रहा है, अपने लिए नहीं लड़ रहा। चेतर वसावा, चेतर वसावा शेर है। जोहार, जय आदिवासी। दोस्तों તમે પણ આપણા અરવિંદભાઈ કેજરીવાલ જો ચેતરભાઈને સિંહ માનતા હોય, શેર માનતા હોય તો દોસ્તો આ વિડીયોને શેર કરી નાખજો દોસ્તો આપણા ભાઈ ગોપાલભાઈ ઇટારિયા પણ શું આપણા ચેતરભાઈને એક ડાયલોગ મારી છે એ પણ સાંભળી લીજો। ચૈતરભાઈ એવો માણસ 1 મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલ માણસ છે, ઝૂકેગા નહીં। ફિલ્મમાં તો શું છે, એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે તો બોલી નાખે। रियल लाइफ में एक झुकी जाए भाजपा वाला धोखो पछाड़े तो असल झुकेगा नहीं जो कोई હોય તો આ ચૈતરભાઈ વસાવાએ બેઠા જેલમાં જઈને। સાચી વાત છે ગોપાલભાઈની, આ ડાયલોગ કાયદેસર આપણા ચેતરભાઈને શોભે છે દોસ્તો। ને મોટા ધારાસભ્યને જો પકડી લેતા હોય ને તો આપણા મામૂલી આદિવાસીને શું થાય દોસ્તો, એ પણ આ ભાઈ એક કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે। માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર। એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, હાથમાં અરજી આપીને ગયા હતા, પણ પોલીસે લીધું નહીં। અને ભાજપ વાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા। અમારી ફરિયાદ પણ ન લીધી। સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે। ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનો એક ષડયંત્ર રચ્યું છે। ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનો કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે, એમને જામીન પણ મળવા દેતા નથી, ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે। હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી, અને એનો અવાજ બનવાની કોશિશ ચેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે। અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ, ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં તમામ આદિવાસી સમાજના એક નાગરિક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ। અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે। સાચી વાત છે દોસ્તો, તમે જવાના છે આ રેલીમાં, અને દોસ્તો આમ માણસોનું રેલી કાઢીને શું ચેતરભાઈને સપોર્ટ કરે છે એ પણ તમે આ વિડીયો જોઈ લો। नहीं करेंगे, नहीं करेंगे, आज लड़ेंगे जोरों से, निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से, निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से, जब प्रोजेक्ट करती है पुलिस तो आगे करती है, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पाटिल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, દોસ્તો માનગઢથી આપણા આદિવાસી પણ ચેતરભાઈને ફૂલ સપોર્ટ કરે છે, એ પણ સપોર્ટ કરીને વિડીયો બનાવે છે, એ પણ તમે આ જોઈ લો। હિલ પ્રદેશની માંગણી માટે ભેગા થયા છે।
દર વર્ષે આપણે ભીલ પ્રદેશ માટે ભેગા થઈએ છીએ. ભીલ પ્રદેશ બનાવવા માટે આપણા આદિવાસી સમાજના બહુ ઓછા માણસો છે, રાજકીય રીતે આગળ બહુ ઓછા માણસો, સામાજિક રીતે આપણે બધા સાથે છીએ, પણ નેતૃત્વમાં બહુ ઓછા માણસો લડી રહ્યા છે. ત્યારે એમાંનો એક ચૈતરભાઈ પણ છે. આપણા રાજકુમાર સાહેબ અને બધા તો ખરા જ, પણ ચૈતરભાઈ ગુજરાતમાં એક અવાજ કરી રહ્યો છે, ત્યારે એને વારંવાર જેલમાં પૂરી રહ્યા છે. એક ખોટું છે, એક નાની વાતમાં લઈને મોટી કલમો લગાડે છે અને જેલમાં પૂરી નાખે છે. એટલે એ જે સરકાર હેરાન કરી રહી છે એ બાબતે આજે પણ અમે આપણે આદિવાસી ભાઈઓને એક મેસેજ આપીએ છીએ કે આપણે મજબૂત બનવાનું છે. એક ચૈતરભાઈને પૂરે અમે 1000 ચૈતરભાઈ જેલમાં જવા તૈયાર છીએ, પણ સરકાર વિચારી લે કે આદિવાસી સમાજ જાગી ગયો છે. આ બધી ઉંમરગામ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત 4 રાજ્યોમાં આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે. અને અમારા સમાજના કોઈ પણ માણસને તમે હેરાન કરતો તો એક નહીં, અમે 1000 માણસો જેલમાં પુરાવા તૈયાર છીએ. પણ અમે ન્યાયની વાતમાં, સંવિધાનની વાતમાં, ભીલ પ્રદેશની માગણી સાથે સમાજના હિત માટે, સંવિધાનિક જોગવાઈ માટે, જલ જંગલ જમીન માટે લડતા રહીશું. અને એ આ સ્વયંભૂ દર 17 જુલાઈએ આપણે ભેગા થઈએ છીએ. આ એક મોટી વાત છે અને સરકાર નોંધી લે કે અન્યાય કરવાનું બંધ કરે, તાનાશાહી બંધ કરે, પોલીસ તંત્રનો દુરુપયોગ ના કરે. આટલું જ કહીને અમે બધા જ 4 રાજ્યોના આદિવાસી સમાજ કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો એની સાથે છીએ, ચૈતરભાઈની સાથે છીએ, દરેક વ્યક્તિની અમે સાથે છીએ જે અન્યાય સરકાર ના કરે. આભાર સૌનો. આભાર.